નમસ્કાર, જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ. તો દરરોજની જેમ આજે પણ ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું, જીકે કરંટ અફેર્સ. તો શરૂ કરતા પહેલા એક જાહેરાત. જેકે ઓફિશિયલ દ્વારા બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે ભજનની સ્પર્ધા રાખેલી છે. તો આમાં દરેક વ્યક્તિઓ ભાગ લઈ શકશે. જે લોકોને ભાગ લેવો હોય એમાં લઈ શકશે. એમાં દિવ્યાંગ હોય કે દિવ્યાંગ ના હોય, દરેક કોઈ પણ માટે બધા માટે આ સ્પર્ધા ઓપન રાખેલી છે. તો આ વધુ માહિતી માટે તમારે જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તમારે પર જવું પડશે અને ત્યાં અમારી વિડીયો રાખેલી છે એની જાહેરાતની. એની અંદર આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે મિત્રો, અમુક લોકોને લાગે છે કે હું આ વિડીયો વાહિયાત વિડીયો બનાવું છું. કોમેન્ટ કરનારા વ્યક્તિઓ એ કોમેન્ટ કરી છે, એક વ્યક્તિ કરી છે. તો મારી વિનંતી છે કે બીજા મિત્રો, મારા સબસ્ક્રાઈબર મિત્રો જે છે, મારા ભાઈઓ બહેનો, તો એ લોકોને મારી વિનંતી છે કે મારે આ તમે વિડીયો સાંભળ્યા પછી તમે કોમેન્ટ કરજો કે શું તમારા માટે આ વિડીયો વાહિયાત છે. બરાબર. આ વાહિયાત વિડીયો પર જેણે કોમેન્ટ કરી છે એને તમે રિપ્લાય આપજો. તમે કોમેન્ટ કરજો આ વિડીયો પછી જ. મારી જે વિડીયો તમે સાંભળો જીકેના, ત્યારે તમે આ કોમેન્ટ જરૂર કરશો એવી આશા હું રાખું છું. તો શરૂ કરું છું ક્વેશ્ચન આન્સર 10. આણંદ અમૂલ ડેરીના ચેરમેન કોણ છે? તો તેનો જવાબ છે સાંભેશી પરમાર. ત્યારબાદ વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે આવે છે? તો 14 ડિસેમ્બર. ત્યારબાદ નંબર 3, અપાચી હેલિકોપ્ટર આપણે કયા દેશ પાસેથી લીધું છે, એટલે મતલબ લીધું છે? તો તેનો જવાબ છે યુએસએ. બરાબર. અમેરિકા પાસેથી આપણે લીધું છે અપાચી હેલિકોપ્ટર. ક્રુઝ મિશનનું નેતૃત્વ કરનારું ભારતનું કયું રાજ્ય છે? તો તેનો જવાબ છે ગુજરાત. 4 પ્રશ્ન અહીંયા ક્વેશ્ચન પૂરા. ત્યારબાદ રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર કોણ છે? તેનો જવાબ છે સોનાલી મિશ્રા. ત્યારબાદ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા ફાઇટર કોણ છે? તો આસ્થા પુનિયા. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે આવે છે? તેનો જવાબ છે 1 ફેબ્રુઆરી. ત્યારબાદ રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી કોણ છે? તો તેનો જવાબ છે યશવી સોલંકી. ત્યારબાદ શક્તિ કયા 2 દેશો વચ્ચેની કવાયત છે? તો તેનો જવાબ છે ભારત અને ફ્રાન્સ. બીજું, બોર્ડ કુરુક્ષેત્ર કયા 2 દેશો વચ્ચેની કવાયત છે? તો તેનો જવાબ છે ભારત અને સિંગાપુર. તો આ હતા ક્વેશ્ચન આન્સર 10 જીકેના. તો ફરી મળીશું આવતીકાલે આ જ સમયે. તો આ ક્વેશ્ચન આન્સર તમને કેવા લાગે એ પણ તમે જણાવજો. શેર કરજો, ચેનલને લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. કોમેન્ટ કરીને મેં ઉપર જણાવ્યું એ પ્રમાણે તમે કોમેન્ટ ખાસ કરશો એવી આશા રાખું છું.